સુસ્વાગતમ સુસ્વાગતમ અનેરા મહેમાનો આપણા બધા વડીલો અહીંયા બધા સભાગૃહમાં આગમન થઈ ચૂક્યું છે ત્યારે હું બધા યુવા ભાઈઓ અને સાથી મિત્રો અને વડીલો અને બહેનોને બધાને વિનંતી કરીશ કે આપ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો જેથી કરીને આપણે કાર્યક્રમ શરૂઆત કરીએ. વાર્ષિક સામાન્ય સભા સ્થાન ગ્રહણ માટે હું આમંત્રિત કરીશ યુવક મંડળના પ્રમુખ શ્રી દિનેશભાઈ પ્રેમજીભાઈ પોકારને. પ્લીઝ જોરદારથી તાળીઓ વગાડો. તાળીઓમાં કોઈ કંજૂસાઈ ના કરતા. શ્રી સમાજના પ્રમુખ શ્રી રવજીભાઈ કરસનભાઈ ભાદાણીને હું આમંત્રિત. તાળીઓ બંધ ના થવી જોઈએ. શ્રી દિનેશભાઈ હરિભાઈ ભાદાણીને હું આમંત્રિત કરીશ. થતી જાય છે. કેમ તમે ખાધું નથી? યુવક મંડળના મહામંત્રી અમિતભાઈ ભવનજીભાઈ સુરાણી, સમાજના મહામંત્રી ડાયાલાલ કરમસિંહભાઈ સાંખલા, મહિલા મંડળના મહામંત્રી પુષ્પાબેન સુરેન્દ્રભાઈ સુરાણી, ભાદાણી, મંત્રી વિનોદભાઈ નારાયણભાઈ પોકાર, યુવક મંડળના ઝોન મંત્રી વસંત ડાયાલાલ સાંખલા. સિરિયસલી તાલીમાં બહુ કંજૂસાઈ કરો છો. યુવક મંડળના ઝોન મંત્રી ભવનભાઈ મંજીભાઈ વાધાણી, શ્રી હીલાલાલ હંસરાજભાઈ સાંખલા, યુવક મંડળના ઝોન મંત્રી ભાઈલાલ ગોપાલભાઈ સાંખલા, યુવક મંડળના સહ ખજાનચી શાંતિલાલ કરમસિંહભાઈ સાંખલા, શંકરલાલ અર્જણભાઈ સાંખલા, યુવક
મંડળના સલાહકાર મોહનભાઈ કરમસિંહભાઈ સુરાણી, ભાઈ રમણભાઈ સાંખલા, યુવક મંડળના સલાહકાર શિવજીભાઈ દેવજીભાઈ સાંખલા, યુવક મંડળના સલાહકાર રમેશભાઈ માવજીભાઈ ભાદાણી, યુવક મંડળના સલાહકાર હિંમતભાઈ કેશવલાલ ભાદાણી, તૈયાર કરવા વાળા કારોબારી સભ્ય ધીરજ કરમસિંહભાઈ સુરાણી. આ કારોબારી સભ્ય માટે જોરદાર તાલી. આ લોકોના લીધે આપણે બધા અહીંયા આટલું સરસ આનંદ કરી રહ્યા છીએ. તો એકવાર જોરથી બધા માટે તાલી. કારોબારી સભ્ય જયેશ કાંતિભાઈ બાદાણી, કારોબારી સભ્ય નવીન મેઘજીભાઈ ભગત, કારોબારી સભ્ય પ્રકાશ મનસુખભાઈ સાંખલા, કારોબારી સભ્ય વિશાલ પુરુષોત્તમભાઈ સાંખલા, કારોબારી સભ્ય પાર્થ મનસુખભાઈ સાંખલા, કારોબારી સભ્ય પ્રતિક વિઠ્ઠલભાઈ નાકરાણી, કારોબારી સભ્ય અલ્પેશ જાદવજીભાઈ સાંખલા, કારોબારી સભ્ય સતીશ લક્ષ્મણભાઈ પોકાર, કારોબારી સભ્ય ઘનશ્યામ વીરજીભાઈ સાંખલા, કારોબારી સભ્ય વસંત અમૃતભાઈ સાંખલા, કારોબારી સભ્ય હરેશ ખીમજીભાઈ નાકરાણી, કારોબારી સભ્ય પ્રવીણ અરણભાઈ સાંખલા, કારોબારી સભ્ય પ્રકાશ પર્વતભાઈ સાંખલા. અરે રે, આમ આવી રીતે આમ આટલું ઢીલું હવે શરૂઆત પછી ચાલુ થઈ છે. આટલી જલ્દી થાકી જશો તો પછી મજા કેવી રીતે લેશો? કારોબારી સભ્ય કમલેશ ધનજીભાઈ બાદાણી, કારોબારી સભ્ય પુરુષોત્તમ નાનજીભાઈ સાંખલા, કારોબારી સભ્ય વિનોદ નારાયણભાઈ સાંખલા, કારોબારી સભ્ય કીર્તિ ગોપાલભાઈ સાંખલા, કારોબારી સભ્ય જીતેન્દ્ર દામોદરભાઈ સાંખલા, કારોબારી સભ્ય દિનેશ મૂળજીભાઈ સાંખલા, કારોબારી સભ્ય હિતેશ ગોપાલભાઈ સાંખલા, કારોબારી સભ્ય બિપિન જેઠાભાઈ સાંખલા, કારોબારી સભ્ય કિરીટ કિશોરભાઈ પોકાર, કારોબારી સભ્ય મયુર તેજાલાલ સાંખલા. સ્વાગત કરીશ અને આમંત્રિત કરીશ યુવક મંડળના પ્રમુખ શ્રી દિનેશભાઈ પોકાર, શ્રી સમાજના પ્રમુખ શ્રી રવજીભાઈ બાદાણી, મહિલા મંડળના પ્રમુખ શ્રી ડાઈબેન સાંખલા, યુવક મંડળના પ્રમુખ શ્રી પુરુષોત્તમભાઈ ભાદાણી, યુવક મંડળના પ્રમુખ શ્રી દિનેશભાઈ પોકાર સભાને આવકાર આપશે.
બોલો લક્ષ્મીનારાયણ યુવક મંડળના સભ્યોશ્રી તેમજ અહીં ખાસ અમારા આમંત્રણને માન આપીને અહીં પધારેલ અમારા ખાસ રૂડા એવા મહેમાનો આજ આપણા 70 ઉપરના વડીલો, માતાઓ, પિતાઓ, બાળકો તેમજ અહીં પધારેલ સર્વ અન્ય સભ્યોને સૌને અમારા યુવક મંડળ તરફથી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને અમને આશા છે કે આજ અમે જે ઉજવવા જઈ રહ્યા છીએ એમાં આપ સૌનો અમને આશીર્વાદ, સાથ સહકાર આજને માટે અને હંમેશાને માટે મળતો રહેશે એવી આશા સાથે આપણે આજનો પ્રોગ્રામ ચાલુ કરશું. ગત વર્ષોમાં દેવંગત પામેલ આપણા સમાજના જ્ઞાતિજનો તેમજ નામની અનામી હિત તેમજ ભારત દેશના રક્ષક કરતા, બોર્ડરની સુરક્ષા કરતા શહીદ પામેલ વીર જવાનોને આત્માને શાંતિ આપવા માટે આપણે સૌ 2 મિનિટ ઊભા થઈ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું. ઓમ શાંતિ ઓમ. ધન્યવાદ આપણી ઉખેડા ગામની દીકરીને યશવી નીતાબેન અશોકભાઈ સાંખલા અમદાવાદ, મણીલાલ એટલે કે ઉર્ફે બાબુભાઈ કાનજીભાઈ સાંખલાની પોતરી અમદાવાદ, જે હાલે ફેશન ડિઝાઇનરનું અભ્યાસ કરી રહી છે, સાથે સાથે એને એન્કરિંગ, સ્કેચિંગ અને ટ્રાવેલિંગ અને રીડિંગનો પણ શોખ ધરાવે છે. એવી આ દીકરીને આપણે તાળીઓના ગગડાટથી પ્રોત્સાહન આપશું. સભાને આગળ વધાવતા શ્રી ઉખેડા પાટીદાર યુવક મંડળની સામાન્ય સભામાં અને સાથે સાથે વડીલોના સન્માન અને વિશિષ્ટ અતિથિ સન્માનમાં ઉપસ્થિત સર્વે જ્ઞાતિજનોને, વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ, બાળકો તેમજ મારા સાથી મિત્રો બધાને અહીંયાથી બધા વિનોદ પોકાર, ઉખેડા યુવક મંડળના સહમંત્રી વિનોદ પોકારના જય લક્ષ્મીનારાયણ. દિનેશભાઈ બાધાના. આવક ખાતે 1,41,260 રૂપિયા શ્રી પુરાણ જમા સિલક, 1,41,120 રૂપિયા આપેલ ભેટની સહાયના કુલ આવક થઈ 2,82,380 રૂપિયા. ખર્ચ ખાતે 50,000 રૂપિયા મેઘજીભાઈ કોન્ટ્રાક્ટરને મંદિરમાં ટાઇલ્સ બદલવા માટેની મજૂરીને આપ્યા. 14,500 ઉમિયા માર્બલવાળાને પોટા સ્ટોરના બિલના આપ્યા. 53,500 તીર્થ ટાઇલ્સવાળાને ટાઇલ્સના તથા પોટા સ્ટોરના બિલના આપ્યા. 6,000 રૂપિયા મેઘજીભાઈ કોન્ટ્રાક્ટરને મજૂરીના બાકી ભેટના હિસાબના આપ્યા. કુલ ખર્ચ થયો 1,24,000 રૂપિયા. કુલ આવક 2,82,380 રૂપિયા. કુલ ખર્ચ થયો 1,24,000 રૂપિયા. 1,58,380 રૂપિયા કુલ જમા સિલક. ધન્યવાદ આપ સૌનો. ધન્યવાદ દિનેશભાઈ. હવે હું એજન્ડા મુજબ આગળ વધતા યુવક મંડળના સહમંત્રી વિનોદજી નારાયણભાઈ પોકારને વિનંતી કરીશ કે મિનિટ ગ્રુપનું વાંચન કરે. હલો. તારીખ 29/8/2021 ને રવિવાર શ્રાવણવદ સાતમના રોજ પ્રમુખ શ્રી દિનેશભાઈ પ્રેમજીભાઈ પોકારના અધ્યક્ષસ્થાને ઉખેડા ખાતે યુવા મંડળની ઓફિસમાં સવારના 9 વાગે નીચે કારોબારી સભ્યોની હાજરીમાં કારોબારી સભાનું આયોજન કરેલ હતું. સૌપ્રથમ મિટિંગની શરૂઆત પ્રાર્થના કરીને કરવામાં આવેલ. છેલ્લા 2 વર્ષમાં ઉખેડા ગામમાં નામી અનામી ઉખેડાના બહાર વસતા આપણા સભ્યોના અવસાન પામેલ થયેલ તેઓને સૌ સભ્યો દ્વારા 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ. ત્યારબાદ મિટિંગના એજન્ડા મુજબ આગળ વધતા યુવા મંડળના પ્રમુખ શ્રી દિનેશભાઈ પ્રેમજીભાઈ પોકાર ચેન્નઈ દ્વારા સભ્યોને આવકારવામાં આવેલ અને સાથે સાથે ચિંતા પણ કરેલ કે આપણે યુવા મંડળની સંખ્યા બહુ ઓછી આવે છે, તેના માટે આપણે કંઈક ગંભીરતાથી વિચાર કરવો પડશે. ત્યારબાદ આગળના એજન્ડા મુજબ ગત 2 મિનિટની એક જનરલ મિટિંગ અને એક કારોબારી મિટિંગની વાંચન સહમંત્રી વિનોદભાઈ નારાયણભાઈ પોકાર દ્વારા કરવામાં આવેલ અને પ્રમુખશ્રી દ્વારા તેનું બહાલી લેવામાં આવેલ. ત્યારબાદ ગત 2 વર્ષના હિસાબ કિતાબનું વાંચન યુવા મંડળના ખજાનચી શ્રી દિનેશભાઈ દ્વારા કરવામાં આવેલ અને પ્રમુખશ્રી દ્વારા તેની બહાલી મેળવવામાં આવેલ. ત્યારબાદનો એજન્ડા એ હતો કે ગઈકાલે તારીખ 28/8/2021ના રોજે મળેલ શ્રી ઉખેડા પાટીદાર સમાજની કારોબારી મિટિંગમાં
જે ચર્ચા વિચારણા થાય તેની માહિતી એટલે કે આપણો 2022નો મહોત્સવ કેવી રીતે ઉજવવો જે નક્કી થાય તે બાબત આપણે યુવા મંડળની મિટિંગમાં ચર્ચા કરવું. પરંતુ યુવા મંડળ સમાજની મિટિંગ અને સાથે સાથે આયોજક સમિતિની મિટિંગ દ્વારા એમ નક્કી કરવામાં આવ્યું કે જ્યાર સુધી આપણે કોરોના મહામારીમાંથી બહાર ના નીકળીએ ત્યાં સુધી આપણે આ કાર્યક્રમ મુલતવી રાખી અને અત્યારે વિચાર ન કરીએ. એટલા માટે યુવા મંડળના પણ એજન્ડામાં આ વિષય કોઈ લેવામાં આવ્યો નહીં અને વિગતવાર આપણે જે વસ્તી ગણિતના ફોર્મની પણ વાત હતી તે પણ આ એજન્ડાથી બહાર રાખવામાં આવ્યો. ત્યારબાદનો એજન્ડા કારોબારી સભ્યો, હોદ્દેદારો, સલાહકાર સમિતિના સભ્યોના સૂચન અને મંતવ્ય રજૂ કરવાનો હતો, જેમાં દરેક સભ્યો દ્વારા આપણી સંખ્યા દર વર્ષે ઓછી આવે છે તેવી ચર્ચા કરવામાં આવેલ. જેમાં મહામંત્રી અમિતભાઈ સુરાણી દ્વારા જણાવેલ કે શા માટે આપણી સંખ્યા ઓછી આવે છે એ આપણે ગંભીરતાથી વિચાર કરી અને જાણવું જોઈએ. કારણ કે આપણને યુવા મંડળની સ્વતંત્ર રીતે કામ કરવા નથી મળતું અને દરેક બાબતની પરવાનગી સ્ત્રી સમાજના હોદ્દેદારો પાસેથી લેવી પડે છે, જેમાં યુવાનોને ગમતી લગભગ બાબતો નામંજૂર કરવામાં આવે છે. જેવું એક સામાન્ય ઉદાહરણ આપતા અમિતભાઈએ જણાવેલ કે ઘણા વર્ષોથી પાછળના 2-4 વર્ષોથી આપણા યુવા મંડળનો એક વિચાર હતો અને બધાની માગણીને ધ્યાનમાં રાખી અને આપણે ડીજેનું આયોજન કરવામાં આવ્યું, પણ અમુક કારણોસર કન્ફ્યુઝનમાં એટલે કે આપણા પ્રમુખ સાહેબ દ્વારા જણાવેલ આવેલું કે અત્યારે આ વર્ષે ના રાખતા તમે આગળ વિચાર કરજો. પરંતુ આ બુકિંગનું કામ આપણે વિનોદભાઈને સોંપેલ હતું. વિનોદભાઈ આ કામ પૂર્ણ કરવામાં સાથે સાથે ડીજે સાથે કમ્યુનિકેશનમાં ક્યાં ગેપથી ના પાડ્યા છતાં પણ ડીજે અહીંયા આવી ગયો અને આપણા ગામનો માહોલ, આપણી સમાજનો માહોલ એ ટાઈમે જે ગરમ થયો, આ નાનકડી વાતમાં આપણા સમાજના રાજીનામા સુધી વાત પહોંચી જાય આ યોગ્ય ન જણાય તેવી વાત આપણા મહામંત્રી દ્વારા કરવામાં આવેલો. અને હવે આપણે વડીલોના અને અમિતભાઈ સોણે જણાવ્યું કે આપણે સમયની માંગ મુજબ રસોડામાં મેળનુમાં પણ યુવાનો અને વડીલો પ્રમુખશ્રી અને સલાહકાર સમિતિના સભ્યો દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે આ મિટિંગમાં પતે પછી આપણે શ્રી સમાજના 4 થી 5 હોદ્દેદારોને મળીને આવી બાબતનું મંથન કરીએ. મનસુખભાઈ રણમલભાઈ સાંકલાએ જેમ જણાવ્યું, જો આવું થતું હોય તો યુવા મંડળ એના સ્વતંત્ર કાર્યક્રમો કરે, જેમાં શ્રી સમાજને ફક્ત જાણ કરવામાં આવે અને એની મંજૂરી લઈ અને આપણે આ કામમાં આગળ વધીએ. જેમાં સભ્યોએ જણાવેલ કે વધારે પડતા આયોજન પ્રોગ્રામ શ્રી સમાજના બેનર હેઠળ કે શ્રી સમાજના જ હોય છે એટલે એમની મંજૂરી લેવી જરૂરી પડે આપણે. ત્યારબાદ દિનેશભાઈ હરિભાઈ ભાદાણી, શ્રી આઈપીપી, વસંતભાઈ ડાયલાલ સાંકલા રાજગુરુનગર અને અમિતભાઈ ભવનજીભાઈ સુરાણી અમદાવાદ દ્વારા એવું સૂચન કરવામાં આવ્યું કે હવેથી આવતી કારોબારી ગમે તેમ કરીને ઉખેડાના બહારગામ કોઈ ફરવાલાયક સ્થળે કરવામાં આવે અને સૌ કારોબારી સભ્યો, સલાહકાર સમિતિના સભ્યો અને હોદ્દેદારો તથા ઉખેડા પાટીદાર સમાજના અને યુવક મંડળના જે સભ્યોને આવું હોય તેવા સહપરિવાર એટલે કે લક્ષ્મીનારાયણ સ્વરૂપે બારે હાજરી આપે. જેની ચર્ચા વિચારણામાં કીર્તિભાઈ ગોપાલભાઈ સાંકલા, પિંપળગાંવ, બસવંત, નાસિક એ એવું જણાવેલ કે અમારે ત્યાં ડિસેમ્બર મહિનામાં દ્રાક્ષની સિઝન આવતી હોય ત્યારે અમારે ત્યાં નાસિકની આજુબાજુ મિટિંગનું આયોજન કરવામાં આવે અને તેમાં અમે તમને સારું એવું યોગદાન અને મદદરૂપ થઈશું. ત્યારબાદ દિનેશભાઈ હરિભાઈ ભાદાણી દ્વારા એવું સૂચન કરવામાં આવ્યું કે સમયની માંગ મુજબ હવે આપણી યુવા મંડળની ઓફિસ એકદમ વ્યવસ્થિત અને અત્યાધુનિક હોવી જોઈએ. આ બાબતનું સૂચન સૌ સભ્યો દ્વારા આવકારવામાં આવેલ અને ચર્ચા વિચારણામાં એવું નક્કી કરવામાં આવેલ કે જે સભ્યોને સ્વેચ્છાએ આ ઓફિસના રિનોવેશનમાં દાન તરીકે પૈસા આપે અને ખૂટતા પૈસા યુવા મંડળના ફંડમાંથી વાપરવા. આ ચર્ચાઓ થતાં એવી વાત થઈ કે આ ઓફિસ આપણી શ્રી સમાજની માલકીની હોવાથી તેમની મંજૂરી લેવી પડે અને પ્રમુખ શ્રી દિનેશભાઈ પોકાર દ્વારા એમ પણ જણાવેલ કે આપણે શ્રી સમાજને જાણ કરીએ કે અમારા ઓફિસનું રિનોવેશન કરવા માંગીએ છીએ, તો તમે પણ તમારી ઓફિસનું રિનોવેશન કરાવો તો સારું રહે. કારણ કે યુવા મંડળની ઓફિસ નવી બની જાય અને શ્રી સમાજની ઓફિસ જૂની રહે તો એ સારું ના લાગે. જેના અંતે સમાજના હોદ્દેદારોનો સાથે ચર્ચા કરવાનું, જેથી તેઓ ઝડપથી સ્વતંત્ર રીતે કામ કરી શકે, જેને સૌ સભ્યોએ આવકારેલ અને મંજૂરી આપેલ. ત્યારબાદ મિટિંગને ચાલુ રાખતા શ્રી સમાજના હોદ્દેદારો જે હાજર હતા તે પૈકી પ્રમુખ શ્રી રવજીભાઈ કરશનભાઈ ભાદાણી, ઉપપ્રમુખ શ્રી મુલજીભાઈ વાલજીભાઈ ભાદાણી, મહામંત્રી શ્રી ડાયાભાઈ કરશનભાઈ સાંકલા અને ઉપખજાનચી શ્રી હસમુખભાઈ સાંકલા અમદાવાદ આ પ્રમુખ શ્રી દિનેશભાઈ પોકારે રૂબરૂ જઈને બોલાવેલ અને યુવા મંડળની ઓફિસમાં યુવા મંડળ અને શ્રી સમાજની હોદ્દેદારો સાથે ચર્ચા કરવામાં આવેલ. શ્રી સમાજ અને યુવા મંડળના સભ્યોની લાંબી ચર્ચા વિચારણા થયેલ, જેમાં મુખ્યત્વે યુવા મંડળની ઓફિસ રિનોવેશન અંગેની ચર્ચા શ્રી સમાજે જણાવેલ કે અમે પણ અમારા કારોબારી મંડળ સાથે ચર્ચા કરીને લઈએ અને પછી શક્ય થશે તો શ્રી સમાજની ઓફિસ પણ સાથે સાથે રિનોવેશન કરી દઈશું. શોભાયાત્રામાં ડીજે બોલાવવા અંતે શ્રી રજૂઆત યુવા મંડળ દ્વારા કરવામાં આવેલ, જેમાં પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવેલ,
જેમાં પ્રત્યુત્તરમાં શ્રી સમાજના મહામંત્રી ડાયાભાઈ સાંકળાએ રાજગુરુએ જણાવેલ કે તમે ડીજે બોલાવો એનો અમને કોઈ વાંધો નથી, પરંતુ તમે શ્રી સમાજના પ્રમુખને આ વાતની જાણ કરવી જરૂરી છે. સરસ્વતી સન્માન, વડીલોના સન્માન, વિશિષ્ટ પ્રતિભાના સન્માનની મંજૂરી શ્રી સમાજ પાસે વૈશાખ મહિનામાં કરવામાં આવનાર મંદિરના 50 વર્ષનો પાટોત્સવ યોજનાર છે, તો તેમાં 1-2 દિવસ અગાઉ કરીએ તો કેમ રહે તેવી મંજૂરી યુવા મંડળના પ્રમુખશ્રીએ માંગેલ, જેને હોદ્દેદારોએ શ્રી સમાજના હોદ્દેદારોએ મંજૂર આપેલ. મનસુખભાઈ રણમલભાઈ સાંકળા મુંબઈ યુવા મંડળના સલાહકાર સમિતિ સભ્ય એ શ્રી સમાજના હોદ્દેદારોને જણાવેલ કે તમે સમય અનુસાર આજના જમવામાં મુજબ રસોડામાં મેનુમાં ફેરફાર કરો છો અને વડીલો અને યુવાનોને ભાવે એવી રસોઈ બનાવો છો, તો મારું એવું સૂચન છે કે તમે યુવા મંડળને પણ અમુક મંજૂરીઓ સમયની માંગ મુજબ આપો કે જેથી ઉખેડામાં યુવાઓની આવવાની સંખ્યા વધે અને ઉત્સાહ જળવાઈ રહે. ચર્ચા વિચારણા આગળ વધતા યુવા મંડળના કારોબારી સભ્યો દ્વારા નક્કી કરવામાં આવેલ કે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં જ્યાં માતાઓ બહેનો ચોકમાં ઓટલા ઉપર બેસે છે ત્યાં ફરતી બાજુએ ટાઇલ્સ યુવા મંડળ દ્વારા લગાવી આપીએ, જેની મંજૂરી શ્રી સમાજ પાસેથી લીધેલ અને શ્રી સમાજના હોદ્દેદારોએ સહર્ષ સ્વીકારેલ અને યુવા મંડળને આવા કાર્યકરો માટે બિરદાવેલ. શ્રી સમાજના હોદ્દેદારોને યુવા મંડળના કારોબારી સભ્યો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું કે વર્ષ 2015માં શ્રી સમાજ પ્રેરિત અને યુવા મંડળ શ્રી સમાજને સોંપવામાં આવેલ આ 675 ગોળની આવકનો વ્યાજ ફક્ત ગૌસેવા એટલે કે ગાયોના ઘાસચારા અને શૈક્ષણિક હેતુ પાછળ વાપરવું એવું નક્કી થયેલ, તો શ્રી સમાજના હોદ્દેદારોને એવું સૂચન કરેલ કે તમે આ ફંડ શ્રી સમાજના જનરલ કે ફંડ છે એમાંથી અલગ કરી નાખો, એટલે આપણાથી જાણતા કે અજાણતા ગૌ સેવાનો કોઈ પણ ફંડની આવક આપણા સમાજના ખર્ચમાં ન વપરાઈ જાય, જેને સૌ હોદ્દેદારોએ સ્વીકારેલ અને જણાવેલ કે અમે આ ફંડ અલગ કરી દઈશું. દરેક બાબતની પોઝિટિવ ચર્ચાઓ થતાં અંતે યુવા મંડળના પ્રમુખ શ્રી દિનેશભાઈ પ્રેમજીભાઈ પોકાર દ્વારા યુવા મંડળની કારોબારી વતી શ્રી સમાજના હોદ્દેદારોનો આભાર માન્યો હતો. અંતમાં યુવા મંડળની મીટિંગની આભાર વિધિ વસંતભાઈ ડાયલાલ સાંકળા રાજગુરુનગર દ્વારા કરવામાં આવેલ, જેમાં જય લક્ષ્મીનારાયણ. યુવક મંડળની સામાન્ય સભામાં અને વડીલોના સન્માન અને વિશિષ્ટ સિદ્ધિ સન્માનના પ્રોગ્રામમાં ઉપસ્થિત આપણા શ્રી સમાજના પ્રમુખ શ્રી રવજીભાઈને કે આવો વડીલ આપે માર્ગદર્શન રૂપે બે આશીર્વાદ રૂપે બે શબ્દ કહો. રવજીભાઈ બાદામી. તેમજ યુવક મંડળના પ્રમુખશ્રી તથા કારોબારી સભ્યો અને સામે બેઠેલા ભગવાન સમમ વડીલો અને માતાઓ જે એને પાયવંદન કરવા લાયક છે, તો સામે બેઠેલા વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ અને બહેનો સર્વેને મારા જય લક્ષ્મીનારાયણ. કે આવો પ્રસંગમાં આટલા આપણી જનસંખ્યામાં પધારી અને જે આ યુવક મંડળે પ્રોગ્રામ કર્યો છે વડીલોના સન્માન બાબતમાં, તે ખરેખર ધન્યને પાત્ર છે. એનો કંઈ આપણા પાસે શબ્દ નથી કે ભાઈ આવું સુંદર આયોજન કર્યું છે. તો હું યુવક મંડળના પ્રમુખશ્રીને કહીશ કે ભાઈ આવા પ્રોગ્રામ સદાને માટે કરતા રહેશો અને તેમાં અમારો જે સાથ સહકાર તમને જોશે અમે તો આપતા રહીશું, પણ આવો જો માહોલ કાયમ સદા આવતો વર્ષો થતો રહે એવી હું તમારી પાસે આશા રાખું છું. સિવાયમાં જે હમણાં વિનોદભાઈએ બોલ્યા કે ઓફિસનું રિલેશન બારામાં, એ અમે ચર્ચા કરી અને તેમાં અમે પણ તમને સાથ સહકાર આપશું. અને સિવાયમાં જે તમે કાર્ય કરી રહ્યા છો મંદિરમાં કે અહીંયા કે એના બદલ આપ ખૂબ ખૂબ ધન્યવાદ. આવા પ્રોગ્રામ સદાય કરતો રહેશો. ધન્યવાદ. અસ્તુ. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है इस दुनिया में माँ बाप का विधाता की पहचान है ये तो सच है कि भगवान है. મંચસ્થ મહાનુભાવો તથા અહીં પધારેલા સમસ્ત ઉખેડાવાસીઓ અને જેમના માટે આજે જે પ્રોગ્રામ આપણે કર્યો છે એવા લોકલાડીલા અને અમારા પૂજ્ય પરમ પૂજ્ય આદરણીય અમારા વડીલો માતાઓને અમે અહીંયાથી સત વંદન કરીએ છીએ. આપના ચરણોમાં અમારા વંદન સ્વીકારજો અને હંમેશા તમારા આશીર્વાદ અમારા પર વરસાવી રાખજો. માની મમતાનું અને બાપના પસીનાનું કોઈ દિવસ મૂલ ના થાય.
અને આવો જ કાંઈક પ્રયત્ન આપણા યુવા મંડળ તરફથી કરવામાં આવ્યો છે કૃતજ્ઞતા વર્તાવવા માટે. તો પ્રેમરૂપી આ એમને જે પ્રયત્ન કર્યો છે એના બદલ હું યુવા મંડળની સમક્ષ ટીમને ખૂબ ખૂબ અભિનંદિત કરું છું. અને આપ સૌ પણ ખૂબ સરસ રીતે આજે દેદીપ્યમાન લાગો છો બે લક્ષ્મીનારાયણ સ્વરૂપે. ખૂબ જ સરસ તમારો ગેટઅપ અને અમને ખૂબ જ ગમ્યું છે. આ વગરનો યુગ, તાજા સાધનો અને સગવડ વગરના સંઘર્ષમય જીવનમાંથી આ સમાજને એમને બિઝનેસમેન, ડૉક્ટર, વકીલ, એન્જિનિયર તથા ભામાશાઓ પૂરા પાડ્યા. અને અમે વડીલોને સ્પેશિયલ થેન્ક એટલા માટે કહી છે મહિલા મંડળ તરફથી કે તમે એવા ઝવેરી છો કે આખા ભારતના ખૂણે ખૂણામાંથી આવા કોહિનૂર ગોતી ને અહીંયા ઉખેડાની શાન વધારી છે. એટલે અમે સ્પેશિયલ તમારા માટે ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. તમે ખરેખર ઝવેરી છો કે આવી મને સખી સહેલીઓ મળી ગઈ છે. આપના ચરણ પળની ખબર નથી. કદાચ સમારંભ આપણો જ હશે પણ ક્યાંક આપણી ગેરહાજરી હશે. તો જીવનની હરેક પળને માણી લો. સ્વસ્થ રહો, મસ્ત રહો ને જીવનની અંતિમ ક્ષણ સુધી જીવનને માણો. એવી મા ભગવતી ઉમિયાના ચરણોમાં પ્રાર્થના. શ્રી લક્ષ્મીનારાયણ સદાય તમારા પર કૃપા વરસાવે અને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન આપને આપે એવી શુભકામના. અસ્તુ. થેન્ક યુ. મિત્રો, જનરલ મિટિંગ તો ઘણા વર્ષોથી અમે કરતા આવ્યા હતા, પણ આ વખતે અમારી કમિટીમાં એવો વિચાર આવ્યો કે જનરલ મિટિંગને કંઈક અલગ રીતે સૌભાગ્ય કહેવાય કે 150 વડીલોના સાનિધ્યમાં એમના આશીર્વાદની નીચે અમે આ જનરલ મિટિંગ કરી શક્યા. ખરેખર એના માટે અમારા કારોબારી સભ્યો માટે સૌ એકવાર જોરદાર તાલીઓ વધારો. કારણ કે આ ટીમ એટલી જોરદાર છે કે અમે ભલે બધા અલગ અલગ ખૂણે બેઠા છીએ પણ વોટ્સઅપની અંદર મંજૂરી મળે છે. જે પણ મંજૂરી લેવી હોય વોટ્સઅપમાં દરેકના થમ્સઅપ આવી જાય, ઓકે આવી જાય. એટલી જબરદસ્ત ટીમ છે કે તમે એમના ચહેરા જુઓ. એ બાબતમાં અમારું યુવક મંડળ એકદમ નસીબદાર છે અને એમને તરત જ મંજૂરી આપી કે વડીલોના સાનિધ્યમાં જો આપણે જનરલ મિટિંગ કરીએ તો આપણું અભાગ્ય ગણાય. વાત છે અહેવાલની. યુવક મંડળ આમ તો જે કામ કરે એના માટે કોઈ અહેવાલ તો ના હોય અને એના કોઈ એ બી ના હોય, પણ ઘણા છેલ્લા 2007માં યુવક મંડળની સ્થાપના થઈ. આજે યુવક મંડળ સમજો ને 14 વર્ષનું થયું એટલે ટીન એજમાં પ્રવેશ્યું છે. ટેકનોલોજીનો યુગ કહેવાય. કારણ કે છોકરું જન્મે ત્યારે બધાને વાલું લાગે. હમણાં કદાચ એવા સ્ટેજ ઉપર હોય કે એ ટીન એ માહિતી ખૂણે ખૂણે સુધી આપણા ભાઈઓ જ્યાં પ્રસરેલા હતા ત્યાં કોઈને પહોંચતી નથી, ખબર નથી પડતી. ટેકનોલોજીનો અભાવ હતો એ ટાઈમે, પણ સમય અનુસાર યુવક મંડળને એવું લાગ્યું કે આપણે કંઈક એવી વ્યવસ્થા ગોઠવીએ કે કંઈ પણ થાય, કોઈ આપણા સમાજમાંથી કોઈ દિવગન પામે, કાંઈ નવા જૂની થાય તો એનો મેસેજ દ્વારા એની જાણ થાય. તો સૌપ્રથમ શરૂઆત યુવક મંડળે SMS સેવાથી કરી. ઉકેડાના SMS લગભગ દરેક સભ્યોને મળતા હતા. એક વ્યવસ્થા હતી ત્યારે વોટ્સઅપ નહોતું એટલે SMSની શરૂઆત સૌપ્રથમ યુવક મંડળે કરી હતી. ત્યાર પછી યુગ આવ્યો વોટ્સઅપનો યુગ આવ્યો. ત્યાર પછી યુવક મંડળે એક ગ્રુપ બનાવ્યા કે જેનાથી દરેક વસ્તુનો વિડીયો હોય, ફોટો હોય કે કંઈ બી વસ્તુની જાણકારી આખા ઇન્ડિયામાં દરેક ભાઈઓને મળતી રહે. કારણ કે નજીકમાં કદાચ અહીંયા ગામમાં બેઠા હોય કે ગુજરાતવાળાને કદાચ ઉકેડા પ્રત્યે એવું હોય, પણ દૂર બેઠેલા ભાઈઓને બી આજે વતન પ્રત્યેનો પ્રેમ એની ઝાંખી થાય. અહીંયા હાજરી ના આપી શક્યા હોય કોઈક કારણસર તો એમને દરેક વસ્તુના અહેવાલ, ચિત્ર, ફોટા, વિડીયો દરેકે માધ્યમથી મળતું રહે. એના માટે યુવક મંડળે વોટ્સઅપની સ્થાપના કરી જેના અંદર દરેક સભ્યો એના અંદર જોડાઈને રહે, જેના અંદર એ લોકોને દરેક વસ્તુની માહિતી મળતી રહે. ત્યાર પછી વડીલો અહીંયા દર વર્ષે આવે એટલે 4 વર્ષ પહેલાં, હમણાં 3 વર્ષ તો કોરોના હતા એટલે કશું યુવક મંડળ કરી નથી શક્યું. પણ એના પહેલાં એક વખત દેવજીભાઈ સાંખલા આપણા મંત્રી હતા સમાજના, એના સહયોગથી યુવક મંડળે મુન્દ્રા પોર્ટની વિઝિટનું આયોજન કર્યું હતું, જેનાથી આપણા સમાજમાંથી અહીંયા ટોટલ એની વ્યવસ્થા યુવક મંડળે ગોઠવી હતી. દેવજીભાઈ સાંખલાના મિત્ર છે અદાણીમાં, એમના થ્રુ અમે યુવક મંડળના મિત્રો બધા ત્યાં ગયા, એની વ્યવસ્થા કરી. 2 બસો ત્યાંથી મુન્દ્રા પોર્ટમાંથી અહીંયા ઉકેડા ખાતે આવી હતી. આપણે અહીંયા જેને નામ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા એમને મુન્દ્રા પોર્ટની વિઝિટ કરાવી, ત્યાં આખું પોર્ટ બતાવ્યું, સવારે નાસ્તો કરાવ્યો, બપોરે જમાડ્યા અને વ્યવસ્થિત રીતે આખું પોર્ટનું માર્ગદર્શન કરીને સમજાવ્યું કે કેવી રીતના આ છે. ટોટલ વિનામૂલ્ય આયોજન યુવક મંડળ થ્રુ થયું હતું. એમાં દેવજીભાઈ સાંખલાનો આપને વિશેષ સહયોગ મળ્યો હતો.
ત્યારબાદ જે ઉખેડાની આજે સૌથી મોટી પહેચાન ગણાય છેલ્લા દસકાની અંદર હું ગણું, જ્યારે યુવક મંડળ ડાયરાનું આયોજન કરતું હતું ત્યારે આપણા સમાજમાં ઘણા મતાંતર હતા. ક્યાંક એવું લાગતું હતું કે ખોટો ખર્ચો થાય છે, જરૂર નથી, હમણાં શું જરૂર છે. ઘણા વડીલો અમને મને કે દિનેશભાઈ, ત્યારે દિનેશભાઈ પ્રમુખ હતા, હું મહામંત્રી હતો ત્યારે યુવક મંડળમાં, ત્યારે અમને લોકોને ઘણાના ફોને આવતા કે હમણાં શું જરૂર છે ડાયરો કરવાની, એવો તો કોઈ પ્રસંગ નથી. પણ ઘણીવાર એવું થતું હોય મિત્રો કે આપણા ગામનું ક્યાંય નામ ના આવતું હોય, ક્યાંક નોંધ ના લેવાતી હોય, તો આપણે એક પ્લેટફોર્મ મળે આપને કે જેના થ્રુ આપણા ગામનું નામ થાય. એટલે એના માટે વિચાર આવ્યો કે આપણે એક ડાયરાનું ભવ્ય આયોજન કરીએ. ડાયરો એટલે જનરલી ઉખેડામાં એવી સિસ્ટમ હતી પહેલાં કે આપણે વથાણમાં કરીએ, પણ અમને એક નાનકડું વિચારતા આવડતું જ નહોતું. એટલે કીધું અમને એક મોકો આપો ગમે એમ કરીને અમે એવો ડાયરો કરવા માંગીએ છીએ કે જેનાથી આપણા આખા પાચાડામાં ઉખેડાનું નામ રોશન થશે. ત્યારે ઘણા વડીલો મને પર્સનલી કીધું કે તને ખબર છે દીકરા આપણા ઉખેડામાં ગોળની આવકની રેકોર્ડ શું છે? મને લોકો પર્સનલી એવી રીતના કહેતા, દિનેશભાઈને કહેતા, મોહનભાઈને કહેતા કે 4500 રૂપિયા આપણી રેકોર્ડે હમણાં સુધીમાં ગોળ થઈ ગયું ઉખેડાની. ત્યારે અમને બી નવાઈ લાગી. કીધું એક વખત અમને મોકો આપો તમે ડાયરો કરવાનો. તમે લોકો જે હાજર હતા એને ડાયરો જોયો હશે, આજે બી યુટ્યુબમાં આખો ડાયરો તમે જોઈ શકો છો. એ આપણા ઉખેડાની શાન ગણે. તમે આજુબાજુના પાચાડામાં કોઈને પૂછશો તો કહેશે એ ડાયરાનું આયોજન કરવાનો અમને મોકો મળ્યો. રેકોર્ડ થયો કે 6,75,000 રૂપિયાની આપણી ગોળની આવક થઈ ગઈ ઉખેડામાં. એટલે મિત્રો સોચનો ફરક છે, ખાલી તમે સમજો. તમે એમ વિચારો કે આ વસ્તુ ના થઈ શકે, એ આપણા વિચારો છે. સ્ટેન્ડ આવશે, ઉખેડાનું નામ રોશન થશે. અને આવા તો ઘણા વિચારો યુવક મંડળના મગજમાં છે. તમે અમને ખાલી ફ્રીડમ આપશો, અમે 100% ઉખેડાનું નામ રોશન કરીશું. અને આના માટે હું શ્રી સમાજનો ખરેખર દિલથી આભાર માનીશ કે એમને મંજૂરી આપી હતી કે તમે ડાયરો કરો. અને પૂરો સાથ સહકાર અમને ત્યારે મળેલો હતો. વિનોદભાઈ હમણાં મિનિટ બુકમાં ભલે વાંચ્યું, ભૂતકાળમાં કદાચ સમાજ કોઈ કારણસર અમારી બી ક્યાંક ભૂલ હશે કે અમે અમને કદાચ કાને વાત નહીં નાખી શક્યા હોઈએ, નીચે બોલાવવાની હોય કે કોઈ બી તમે મિનિટ બુકમાં હમણાં સાંભળ્યું હશે. પણ ઘણીવાર કેવું થતું હોય કે અમે બી આજે ઉત્સાહી છીએ, વધારે પડતા એગ્રેસિવ માણસો છીએ. અમારી ટીમમાં બધા એટલા થનગનતા યુવાનો છે ને કે ઘણીવાર ભૂલી બી જઈએ વડીલોના કાને વાત નાખવાની. પણ હમણાં છેલ્લા 1-2 વર્ષથી અમને બી ખબર પડી ગઈ કે વડીલોના કાને વાત નાખવી જોઈએ, એમની રજા લેવી જોઈએ. હમણાંની ટીમ એવી છે કે અમને અડધી રાત્રે દરેક વસ્તુની મંજૂરી આપે છે. એના માટે શ્રી સમાજમાં ત્યાં આગળ આપણી મંદિરના રિનોવેશનમાં ટાઇલ્સનું જે કામ થયું છે એટલું ટોટલ ખર્ચ યુવક મંડળે ભોગવ્યો હતો. આજે લક્ષ્મીનારાયણ મંદિરમાં તમે જુઓ ટાઇલ્સ સરસ નાખી દીધા પછી આજે ભવ્ય રીતે એ થઈ ગયું. અને અપનાગરની અંદર બી ટાઇલ્સનું કામ છે એ ટોટલ કામ યુવક મંડળે સંભાળ્યું હતું. એના માટે શ્રી સમાજના મૂળજી બાપા અને ઘણા બધા વડીલોએ સેવા આપી હતી. ત્યારબાદ હમણાં મિનિટ બુકમાં આપણે વાંચ્યું કે છેલ્લા આપણે ગરબા એટલે ગરબા રમીના રાસ રમીના છે લક્ષ્મીનારાયણ મંદિરના ચોકમાં. ત્યાં દીકરીઓ કે બહેનો કે આપણી જ્યાં ટેકો ભરાવીને બેસતી હતી થાંભલામાં કે દિવાલમાં, એમના કપડાં ગંદા થતા હતા. અમને કોઈ વડીલ આવીને કીધું યુવક મંડળના 2 સભ્યોને કે ભાઈ તમે આવી રીતના જો તમે ખર્ચ ઉપાડી લેતા હો, આવી રીતના ટાઇલ્સ લગાડી આપતા હોય તો અમે તરત જ અમારા પ્રમુખ એકદમ ઉત્સાહી છે, આઈપીપી તો એનાથી વધારે ઉત્સાહી છે અમારા દિનેશભાઈ બાદાણી, તરત જ કીધું કંઈ વાંધો નહીં આપણે કરી આપીશું 100% આ વસ્તુ. એટલે એ અમે અમારી કમિટીનો હું એટલા માટે આભાર માનું કે અમે આ નાની મંજૂરી તમે નહીં માનો વોટ્સઅપની અંદર લઈ છે ને કોઈ ના નથી પાડતું આ લોકો. કારણ કે ઘણીવાર કેવું ઓથોરિટી લેવામાં આવે, મિટિંગો કરવામાં ટાઈમ નથી હોતો. આજે ટેકનોલોજીનો યુગ છે એટલે વોટ્સઅપની અંદર અમે મંજૂરી લઈ લીધી. જુઓ ત્યાં આગળ ગમે એટલો તમે ટેકો કરીને બેસો કે ગમે તો કોઈના કપડાં ગંદા ના થાય, ટાઇલ્સનું વ્યવસ્થિત રીતે ત્યાં લાગી ગઈ છે. એ ટોટલ યુવક મંડળ થ્રુ કરાવવામાં આવ્યું છે. એના સિવાય 7મ 8મમાં જે 2-3 દિવસ રાત્રે નાસ્તાની વ્યવસ્થા હોય છે એ બી યુવક મંડળ કરે છે. નાના કામ આપણે કરીએ છીએ. બસ અમને તમારો સાથ અને સહકાર જોઈએ છે. બાકી આયોજન અને વિચારો અમારી પાસે પુષ્કળ છે, અમારી ટીમ જોરદાર છે, એ બાબતમાં અમને કોઈ કચાશ નથી. ટેકનોલોજી બી ભવિષ્યમાં પુષ્કળ યુઝ થવાની છે અહીંયા આગળ ઉખેડામાં. એના અંદર બેનર બનાવતી વખતે એક વસ્તુ વિનોદભાઈએ બહુ ધ્યાનથી લખ્યું છે, તમે ઉપર હેડિંગમાં કદાચ વાંચી શકો તો, સૌનો સાથ ઉખેડાનો વિકાસ. એટલા માટે હું તમારી પાસે એક આશા રાખું કે તમે સૌ લોકો અમને સાથ આપજો. ઉખેડાનો વિકાસ ચોક્કસ થશે અને યુવક મંડળ વતી હું ખાતરી આપું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. કામ આપણા વડીલો કરે અને એ સપનાને પૂરા કરવાનું કામ અમારું યુવક મંડળ કરે તો વડીલો અમે આશા રાખીએ કે વડીલો તમે સપના જુઓ અને અમને કહો મેં આજે આજ રાત્રે આ સપનું જોયું, બીજે દિવસે પૂરું કરવાનું કામ અમારું યુવક મંડળ કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. રમતગમત કે અન્ય કોઈ પણ કેટેગરીમાં જેમને
ઓછામાં ઓછું રાજ્ય લેવલે અથવા દેશ લેવલે અથવા આંતરરાષ્ટ્રીય લેવલે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરેલી હોય એવા આપણે વિરલાઓને અહીંયા આજે આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. તો પ્રથમ આપણે વિશિષ્ટ સિદ્ધિ સન્માન લેશું. વિશિષ્ટ સિદ્ધિ સન્માન એટલે આપણે વિચાર કરો કે 3000ની વસ્તીમાંથી આપણા 11 જણા નામ આવ્યા છે, એટલે એ કેટલા વિરલાઓ મોટા હશે. તો ખરેખર આ બધા વિરલાઓ માટે આપણે જોરદાર તાળીઓ મારશું કે મિત્રો કંઈક એને નવું કરી બતાવ્યું છે. અને જ્યારે આપણે આ વિશિષ્ટ સિદ્ધિ સન્માનનું આપણે पावनाग्रिपङ्कजं ज्ञानयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनाथ कालभैरवं भजे. नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनाथ कालभैरवं भजे. पाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवं. અમદાવાદ 2019માં ગુજરાત યોગાસન સ્ટેટ એસોસિએશન 2021 અંતર્ગત 2 સિલ્વર મેડલ અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદાન કર્યું. નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2021માં જિલ્લા કક્ષાએ પ્રથમ અને રાજ્ય કક્ષાએ ચોથા ક્રમાંક મેળવી ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ ગુજરાત સમર કેમ્પમાં પસંદગી પામેલ. ખેલ મહાકુંભ 2021ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતના માનનીય પંતપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની સમક્ષ અથવા યોગશાળા તરફથી એક સમૂહ યોગાસનનું પ્રદર્શન કરેલ. ગોવિંદભાઈ પોકાર જે કરાટે બ્લેક બેલ્ટ ઇન નેશનલ અને ઇન્ટરનેશનલ ડિપ્લોમા કરાટે જાપાન ફેડરેશન તરીકે જે સ્પર્ધા લેવામાં આવેલી હતી 2019માં તેમાં ભાગ લીધેલ. લોનાવાડા મહારાષ્ટ્રમાં આયોજિત બીજી સાઉથ એશિયન આમંત્રિત કરાટે ચેમ્પિયનશિપ 2012માં ગોલ્ડ મેડલ મેળવેલ. ખૂબ ખૂબ અભિનંદન જયદીપ ગોવિંદભાઈ પોકાર નડિયાદને. ખૂબ ખૂબ આયોજિત બીજી સાઉથ એશિયા આમંત્રિત કરાટે ચેમ્પિયનશિપ 2022માં સિલ્વર મેડલ અને ટીમ કથામાં ગોલ્ડ મેડલ મેળવેલ હતું. વાયનાડ કેરલા ખાતે આયોજિત ચોથી સાઉથ એશિયા આમંત્રિત કરાટે ચેમ્પિયનશિપમાં 2014માં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ મેળવેલ હતું. પાંચમી આવો આપણો કોરબા છત્તીસગઢ નિવાસી ગીતાબેન અને કિશોરભાઈ સાંગોલાનો પુત્ર ગગન રમતગમતની સાથે માતા પિતાના માર્ગદર્શન હેઠળ કોમેડી અને એન્કરિંગ પણ કરે છે. તો આવા ઉખેડા ગામના સિતારાને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભ
અત્યારે જે ઇનામ લઈ રહ્યા છે આ શોખને વળગીને તેમને ગાડીઓને મોડિફાઈ કરવાની કંપની ભારતમાં અને ઇન્ડોનેશિયામાં પણ ચાલુ કરેલ છે. આવા વિકાસને સમાજના વિકાસમાં પણ અગ્રેસર રહે તેવી આગળ શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ. નેશનલ યુથ રૂરલ ગેમ્સ 2016માં કિરંજલ દાજીમાં તામિલનાડુ ટીમ તરફથી ભાગ મેળવી અને ચોથો ક્રમાંક મેળવેલ હતો. પ્રેમ યોગેશભાઈ સાંકલા તેમના દાદાશ્રી અહીંયા આપણે સન્માન લેવા માટે અહીંયા આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ સ્પર્ધામાં 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ પદક મેળવ્યા. આ સ્પર્ધામાં 7 દેશોએ ભાગ લીધેલ હતો. 2019માં ચોથી દુબઈ ઇન્ટરનેશનલ રિધમિક જિમ્નેસ્ટિક જેમાં 22 દેશોએ ભાગ લીધેલ હતો, જેમાં બ્રોન્ઝ પદક મેળવેલ. 2019માં મહારાષ્ટ્ર જિમ્નેસ્ટિક એસોસિએશન દ્વારા લેવાયેલ સ્પર્ધામાં સ્કૂલમાં રમવાનો મોકો મળ્યો, જે માનવ માટે પ્રથમ મેચ હતી. જૂન 2021માં ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા સિલેક્ટ થઈ નવેમ્બરમાં ગુજરાતની ટીમ તરફથી જીવન કપ મળ્યો અને જીવન કપ પણ જીત્યો હતો. 2022માં ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા સિલેક્ટ થઈ વિજલપોર નગરપાલિકામાં પ્લીઝ ભાભી કે કોઈ આવ્યા હોય તો લઈ લો સાથે. 2014-16માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ એની ફરજ આપી ચૂકેલા છે. ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા મંત્રી તરીકે પણ સતત 2021થી સેવા આપે છે. ભારતીય જનતા પાર્ટી ગણદેવી તાલુકા પ્રભારી અધ્યક્ષ તરીકે 2021થી સેવા આપી રહેલ છે. નવસારી જિલ્લા વેજલપોર શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં કોષાધ્યક્ષ તરીકે પાછળના પાટીદાર યુવા સંઘ દ્વારા એવોર્ડ આવેલો છે. 8 માર્ચ 2022માં વડોદરા ખાતે ગરિમા એવોર્ડ પણ સન્માનિત કરવામાં આવેલ છે. 11 માર્ચ 2022માં ચરોતર રત્ન એવોર્ડ પણ એને પ્રાપ્ત કરેલ છે. ગુજરાત સિનેસ મીડિયા એવોર્ડ 2022માં પણ એને મેળવેલ છે. મુંબઈ અંડર આર્મ ક્રિકેટમાં નેશનલ ચેમ્પિયનશિપ ઓગસ્ટ 2019માં નાસિક ખાતે રમાયેલ, જેમાં એને સેકન્ડ એટલે બીજું સ્થાન પ્રાપ્ત કરી અને ગૌરવ મેળવેલ છે. હેતવીને પણ ભવિષ્યના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ યુવા મંડળ વતી, સમાજ વતી અને મહિલા મંડળ વતી. ભગવાન કી જય. અને સૌથી પહેલાં કહીશ કે વડીલો માટે આ સૌથી મોટું છે સન્માન માટે, અને અમને જે સન્માન આપ્યું એ બહુ મોટી વાત છે. અને નીચે બેઠેલા વડીલો માટે બી બહુ મોટી વાત છે, અને અમારા ઉપર બેઠેલા વડીલો માટે બહુ મોટી વાત છે. ને તમારો આશીર્વાદ જે ઓકે હા તમારો આશીર્વાદ મને આપતા રહેજો અને જિંદગી પર આપતા રહેજો. થેન્ક્સ.